હેલો મેકેનિક ભાઈઓ, આજના નવા વિડીયોમાં લઈને આવી ગયા છે આપણે પલ્સર 125 નો જે રિયર બ્રેક કેબલ છે પેડલ વાળો. જોઈ લો, આ કંપનીનું આ રીતનું સેટિંગ અને આ રીતનું જ હોય છે ઉપર. એનો પાર્ટ નંબર અહીંયા કેમેરામેન નજીક લાવ. આ જૂના કેબલનો પાર્ટ નંબર DH191088. હવે કંપની આમાં મોડિફિકેશન આપેલું છે આપણને. જો આ રહ્યો નવો કેબલ, પાર્ટ નંબર છે DH191088, જે સેમ પાર્ટ નંબર છે જૂનાના આનો નવો. પણ જો જો આ કંપની આવી રીતનું મોડિફિકેશન આપેલું છે આમાં, જેમાં આ રીતનું ઉપર ગોળ રાઉન્ડ વાળું ચપલું આપેલું છે ને. આપણે આમાં સાદું જે બ્રેક કેબલનું ચપલું આવે ને એ રીતનું આપેલું હોય છે. આ રીતનું જે ચપલું આપેલું છે, ઘણી ફેર મિકેનિકના મગજમાં કન્ફ્યુઝન આવે કે આ કેબલ અલગ છે, પણ અલગ નથી, એક જ વસ્તુ છે. આ કંપનીએ મોડિફિકેશન આપેલું છે, ડાયરેક્ટ જ કંપનીમાં ડાયરેક્ટ આપણી જે પલ્સર 125 છે એમાં ડાયરેક્ટ પેડલમાં જ ફિટ થઈ જશે. જો આપણા એક્સપર્ટ મિકેનિક છે, ઉમિયા ઓટો ગેરેજના માલિક નટુ કાકા, તે તમને બતાવી દેશે ફિટિંગ કરી કેવી રીતે ફિટિંગ થશે આ કેબલ. બતાવી દો ને નટુ કાકા. જો મિકેનિક ભાઈઓ, આ રીતના લગાવી દેવાનો આવશે, પછી આના અંદર ફસાઈ દેવાનો, એનો ડિસ્ટન્સ છે અંદર લગાવી દેવાનો. ઓકે, જોઈ લો. જોઈ લો, લાગી ગયો એકદમ ઓકે. જોઈ લો, વર્કિંગ કરશે, નહીં નીકળે. લાગી ગયા પછી નથી નીકળતો. આ રીતનું જ ઇઝી ફિટિંગ હોય છે. આ કેબલ કઈ અલગ નથી, આ જ વસ્તુ કંપનીએ મોડિફિકેશન આપેલું છે એટલે આ રીતનું ફિટિંગ થઈ જાય છે. તમે ગમે ત્યારે આ કેબલ પરચેસ કરો તો આ પાછો ના લઈ જાઓ, આ રીતનું ફિટિંગ કરવાનો ટ્રાય કરો, થઈ જ જશે.